બટાકાનું ઉત્પાદન કરતા ખેડૂતોની હાલત કફોડી બની છે। મબલખ પાક વચ્ચે બટાકાના ભાવ તળિયા ઝાટક થઈ રહ્યા છે। ગત વર્ષે ઊંચા ભાવે વેચાતા બટાકા આજે માટીના મોલે વેચાતા ખેડૂતો માટે બિયારણ અને મજૂરીનો ખર્ચ કાઢવો પણ મુશ્કેલ થયો છે। બટાકાના હબ ગણાતા મહેસાણા જિલ્લાના વિજાપુર પંથકમાં સ્થિતિ અત્યંત ગંભીર બની છે। કુદરતે પાક તો ભરપૂર આપ્યો પણ બજારના ભાવોએ ખેડૂતોની કમર તોડી નાખી છે। વિજાપુરના કાંઠા વિસ્તારના ગામોમાં બટાકાનું પુષ્કળ ઉત્પાદન થયું છે, પરંતુ તેની સામે ખેડૂતોને ભાવ મળતા નથી। ગત સાલ 250 થી 450 રૂપિયાના ભાવ હતા। આજની તારીખે છેલ્લા 3-4 દિવસથી આ માર્કેટની અંદર હીરપુરાની અંદર અમે જે નાનું માર્કેટ કર્યું છે ખેડૂતોએ ભેગા થઈને, એ માર્કેટની અંદર છેલ્લા 3 દિવસથી વેપારી લેવા બી નથી આવતા। 80, 90 ને 100 રૂપિયા બોલીને જતા રહે છે। ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યા છે। ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે બટાકાના ભાવમાં 60% જેટલો જંગી ઘટાડો જોવા મળ્યો છે। જે બટાકા ગત વર્ષે મણ દીઠ 250 થી 350 રૂપિયાના ભાવે વેચાતા હતા તેના ભાવ આજે ગગડીને માત્ર 80 થી 150 રૂપિયા પર આવી ગયા છે। ખેડૂતો માટે અત્યારે સૌથી મોટી વિટંબણા એ છે કે આટલા ઓછા ભાવમાં તો બિયારણ, ખાતર, દવા અને મજૂરીનો ખર્ચ પણ નીકળવો મુશ્કેલ છે। આ વર્ષે મોટા પાયે ઉત્પાદન થયું છે, જેના કારણે આ વિસ્તારના તમામ કોલ્ડ સ્ટોરેજ અત્યારથી જ હાઉસફુલ થઈ ગયા છે। નવો માલ મૂકવા જગ્યા નથી। ખેતરોમાં બટાકાના ઢગલા પડ્યા છે, પણ ખરીદનાર કોઈ નથી। ખુલ્લામાં બટાકા મૂકવાથી માલ ખરાબ થવાની ભીતિ છે। મંદી એટલે બહુ જ મંદી કહેવાય, કારણ કે ગઈ સાલ કરતા 200 થી 300, 450 રૂપિયા ભાવ હતો, ઉત્પાદન હતું, પણ આ સાલ ઉત્પાદન નથી, ભાવ પણ નથી। અત્યારે અમારી વીઘા દીઠ 30 થી 35 હજાર રૂપિયા ખર્ચો થાય છે। એની જગ્યાએ અમારે અત્યારે વીઘા 20 હજાર રૂપિયા થાય છે ખર્ચો। તો અત્યારે બહુ નુકસાન જાય છે। મજૂરોના પૈસા કઈ રીતના ચૂકવવા એવી અમારી પરિસ્થિતિ આવી છે। જે પાક પાછળ આખું વર્ષ પરસેવો પાડે છે, તે પાક આજે કોડીના મોલે વેચાઈ રહ્યો છે, અને સામે પક્ષે વેપારીઓ પણ ખરીદીમાં ઉદાસીનતા દાખવી રહ્યા છે। પરિણામે ખેતરોમાં બટાકાના ઢગલા પડ્યા છે। ચાલુ સાલે બટાકાની અંદર ખેડૂતોને ખૂબ ઓછા ભાવ મળી રહ્યા છે। ગયા વર્ષ કરતાં આ વખતે ઉત્પાદન પણ સારું છે, અને ભાવ ગયા વખતે 250 થી 300 રૂપિયા એવરેજ ભાવ હતો, અને આ વખતે ખેડૂતોને એમના જે પકવવાનો જે ખર્ચ થાય છે એ પણ ખેડૂતોને ઊભો થતો નથી, અને સાથે સાથે એમને રેટ પણ અત્યારે આજની તારીખે 100 થી 125 રૂપિયા જેવો ભાવ મળી રહ્યો છે। હાલની સ્થિતિમાં ખેડૂત લાચાર છે। મહેનત કરી છતાં વળતર નથી મળતું। ખેડૂત સંગઠનો અને સ્થાનિક આગેવાનોની માંગ છે કે સરકાર આ બાબતે તાત્કાલિક હસ્તક્ષેપ કરે। સંકેત સિડાણા, GSTV, મહેસાણા।